કરવી હોય તો હેલિકોપ્ટર લઈને ભલે રિપેર કરે અને લાઈન એને ચાલુ કરવી હોય તો કરે, બાકી આમાં એને હાલવાનો હક નથી. ખેડૂને વળતર મળેલું નથી, ખેડૂત કોઈ પણ હવે નુકસાની સહન કરવા માગતો નથી, કારણ કે આમ તો ખેડૂત પાયમાલ થઈ ગયો, દેણામાંથી બહાર નથી નીકળતો. અને આવી નુકસાની વારંવાર હવે સિઝન જ્યારે પાક ઉપર આવી અને તાર પડ્યો, આ તો ઠીક છે, કોઈ કમનસીબે કોઈ માણાની જાનહાની થઈ હોત તો શું વળતર આપીને આપે. અને માણાની કિંમત કાંઈ પૈસાથી મૂલ્ય નથી થતું. માનવ જે રહ્યું ને એ બહુ મૂલ્યવાન છે. એટલે સરકારને અમારી વિનંતી છે કે તમે જુઓ, અંડરગ્રાઉન્ડ કરો, જે કરો એ, બાકી હવે અમારે કોઈ પણ ભોગે લાઈન જોતી નથી. અહીંયા ગામમાં આવ્યા પછી અમને જાણવા મળ્યું કે 50 ખેત મજૂરો અહીંયા આજુબાજુમાં મગફળી નીંદતા હતા, તો એ આજે અહીંયાથી કામ છોડીને ભાગી ગયા છે. તો હવે આ વિસ્તારમાં ખેત મજૂરો કામ કરવા પણ નહીં આવે. અને જે સબમર્સિબલ, મોટરો, કેબલો, બહુ મોટી નુકસાની થઈ છે. અને અમે તો હવે એક જ માંગ કરી રહ્યા છીએ કે તમે ગમે એટલા પૈસા આપો, અમારે પૈસા નથી જોતા, અમારે આ વીજ લાઈન જ હવે નથી જોતી, તમારે જ્યાંથી લઈ જાવ ત્યાંથી લઈ જાઓ. હવે આ 220 kV હળવદ સરતાનપર લાઈન છે. હળવદ સરતાનપર લાઈનનો 99 અને 100 વચ્ચે તાર તૂટેલો છે અને તાર તૂટીને અત્યારે અહીંયા જમીન પર પડેલો છે. અને એક ટાવર ઉપર આપણે ક્રોસ આર્મને પણ નુકસાની થયેલી છે. હવે કામગીરીમાં અત્યારે આપણે જ્યાં તાર તૂટીને જમીન ઉપર પડ્યા છે એને હટાવીને આપણે નજીક લઈ લેવા છે, ખેતરમાંથી હટાવી દેવો છે આ. અને બીજી અત્યારે કામગીરીમાં આ એક જ કરવાનું હતું, એને માટે અત્યારે ગામ લોકો સામે